सांसदની રજૂઆતથી અમદાવાદના એસપી રિંગ રોડ પરનો કટ બંધ કરી દીધો અને હવે લોકોને 6 કિલોમીટર ફરીને જવું પડે છે, જેથી રસ્તો ઉતર્યો લોકોનો રોષ। અમદાવાદના એસપી રિંગ રોડ પર જુંડાલથી વૈષ્ણોદેવી તરફ જવાના રોડ પર ડિવાઈડર પાસે એક કટ હતો, પરંતુ તેને બંધ કરી દેવાયો, જેથી ન્યૂ ત્રાગડ, ચાંદખેડા સહિતના આશરે 2 લાખ વાહન ચાલકોને દરરોજ પડે છે અવગડ। રજૂઆતો બાદ પણ કોઈ ઉકેલ નહીં આવતા લોકોએ સિગ્નેચર કેમ્પેન શરૂ કર્યું। એ લોકોને એક યુટર્ન મારવાનો હોય કે સ્કૂલે બાળકોને મૂકવા જવાના હોય કે પેટ્રોલ પૂરવા જવું હોય અથવા રોડની એક સાઈડથી બીજી સાઈડ જવું હોય, ત્યારે એ લોકોને જુંડાલ તરફ 3 કિલોમીટર અને વૈષ્ણોદેવી તરફ 3 કિલોમીટર જવું પડે છે। બીજી વસ્તુ કે જ્યારે એમ્બ્યુલન્સ હોય, કોઈ બી દર્દીને આ બાજુ વૈષ્ણોદેવી બાજુથી લઈને આવવાનો હોય જુંડાલ તરફ, તો પણ એને 6 કિલોમીટરનો પ્રવાસ કરવો પડે છે। ભાજપના સાંસદ નરહરી અમીનની રજૂઆતો બાદ આ કટ બંધ કરાયો। લોકોનું કહેવું છે કે જો તમે સર્વે કરીને આ ડિવાઈડર બંધ કર્યો હોય તો સર્વેનો રિપોર્ટ જાહેર કરવામાં આવે। નરહરી અમીન સાહેબનું કહેવું છે કે સંકલન મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે, તો આરટીઆઈમાં અમને જે જવાબ મળશે એમાં સંકલન મિટિંગમાં જે મિનિટ્સ ઓફ મિટિંગ હોય એની કોપી, જે હોદ્દેદારો છે એ હોદ્દેદારોનું નામ, ડેઝિગ્નેશન અને ડિપાર્ટમેન્ટ અમને એ કોપી સાથે જોઈએ છે। આ વિરોધના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ હતી। એક તબક્કે પોલીસ સાથે ઘર્ષણ પણ થયું। લોકોની એક જ માંગ છે કે આ કટ ખોલવામાં આવે અને લોકોની હેરાનગતિ દૂર કરવામાં આવે।